એકદમ કણીવાળા થાબડી પેડના બને ઘર સ્ત્રી અને છોકરા હે ને એ ઘરનું ઘરેણું છે. ઘાટું થઈ ગયું હવે જો થોડુંક રહ્યું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ બધા મજામાં ને? ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને ચાલુ કરું છું એક નવો વ્લોગ, જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારના વાગી ગયા છે 9:30. વાડીએ ગયો તો પણ છાટા આવી ગયા, પાછો નીકળી ગયો છો. ફુવારાને શેડું થોડીક હેઠે મૂકવાની હતી, કારણ કે વરસાદની સિસ્ટમ ચાલુ છે અને વરસાદ ભાઈ આજે સાંજેથી સિસ્ટમ આપણી ઉપર આવવાની છે. એટલે મારા કાઢિયા પર ફુવારાને શેડું પડ્યું હતું, બધું કાઢીને હેઠે નાખી દીધું. પાછો રિટર્ન થઈ ગયો છો. અહીંયા પૂગ્યો તો યાદ આવ્યું કે વિડીયો શૂટ કરતાં ભૂલી ગયો તો હવે રસ્તામાં બનાવી લો છો. જ્યાં એ જગ્યા છે જ્યાં આપણે કોબરાને નોરિયાનું જે ફાઇટ થઈને જ્યાં એ જગ્યાએ એ જ લોકેશન ઉપર આવીને ઊભો છું. અત્યારે વિડીયો શૂટ કરું છું અને આજે છે 7મ. આવતીકાલે એટલે કે મારા કાળિયા ઠાકર મુરલી મનોહર મારો ગોકુળનો ગોવાળનો જન્મદિવસ છે. તો તમને બધાને હેપી જન્માષ્ટમી. તમને તમે મને ડાયરેક્શન ના દેતા, માથેમાં આવો ના કઈ હું તમારી સામે ધ્યાન દઈશ તો મારું ધ્યાન ના ડાયરેક્શન નહીં હાલે મને કેમ ફરવા જાય બધું એન્જોય કરી લેવાનું. 3 પત્તી રમવાનું નહીં ભાઈ. મેં તો તમને કીધું ને, મને તો વીતી ગઈ છે. જુગાર રમતા નહીં. જુગાર બરબાદીનું દ્વાર છે. એનાથી છેટા રહેજો. મિત્ર સર્કલ હોય તો 10 વારી સાદી 2-4 કલાક રમી લેવાય, બાકી બીજું કંઈ લાંબુ કરાય નહીં. અને કાર્ય ઠાકર બધાને રાજી રાખે. તો ભાઈ સવારના વાગી ગયા છે 10 ને 10 થવા આવી છે અને ઘરે એકલો સૌ અને જવાનું છે ઉપલેટા. થોડુંક મેથી ને એવું લઈ આવી. મેથી લેવાનું કે આપણે જન્માષ્ટમી નદી રાતના હે ને ભજીયા બનાવવાનું છે. મેથી લઈ આવું અને પછી એક આપણે વિડીયો શૂટ માટે છે ને ઓલી સ્ટ્રીક લેવાની છે. શું કહેવાય, નામ તો નથી આવડતું. પેલું રીલ બનાવતા નો ઘોડી હોય ને મોબાઈલ રાખીને ઓટોમેટિક એક લેવાનું છે, એ લેતો આવું. પણ બાકી બીજું તો કે ભાઈ જો ઘરની અંદર સ્ત્રીઓ અને છોકરા નાના ન હોય તો ઘર કેવું લાગે જોઈ લો. મારે છે નહીં, બધે વયા ગયા હાઈતમ કરવા. જ્યાં બધું એમને પડ્યું છે. આ ખાટલો ઉપાડ્યો નથી. બાકી જો આ ઘર કડવા દોડે હો ભાઈ. જો હાવ ખાલી ખમ. જો આમાં મારી કૃપા ગાંડી હૂતી હોય અને એને અત્યારે તો જો હે હા ને રોતી હોય ને રડતી હોય ને ભાઈ કિલક્યારા મારતું હોય ને ઘર બહુ રૂડું રૂપાળું લાગે. હું કયો ફેમિલી કોમેન્ટ કરીને જણાવજો. બાકી અત્યારે જો હાવ ખાલી ખમ લાગે ઘર છે ને. મેં કીધું એમ કડવા દોડે માટે છે ને ભાઈ. ઘર સ્ત્રી અને છોકરા છે ને એ ઘરનું ઘરેણું છે. મારી વાત સાચી છે ખોટી? કોમેન્ટ કરીને કહી દેજો. સ્ત્રી અને નાના છોકરા એ ઘરનું ઘરેણું છે. એ હોય ને તો જ ઘરને ઘર કહેવાય, બાકી મકાન કહેવાય ભાઈ. ઘરની અંદર સ્ત્રી અને છોકરા ન હોય ને તો મકાન કહેવાય. આ બે ઘરના ઘરેણા છે યાર. એ અત્યારે ન હોય ને તો આપણે કિંમત થાય એની. અને ભાઈ બીજું છે ને, મારા હાટુભાઈની ભેં વિયાણી છે. જો એટલું દૂધ લઈ આવ્યો છે અત્યારમાં. આ દૂધ લઈ આવ્યો અત્યારે તો છે ને ભાઈ, મારે ઉપલેટા જવું છે એટલે અત્યારે નહીં થાય. બાકી ફ્રીજમાં મૂકી દઉં. ઉપલેટાથી આવીને આપણે આને બનાવવા છે પેડા. એકદમ કણીવાળા થાબડી પેડા બનાવવાના છે. તો અત્યારે ફ્રીજમાં મૂકી દઉં. ભાઈ દૂધ લઈ આવ્યો હતો ને, પેડા બનાવવાનું ચાલુ કરી દીધું હે ભાઈ. અને આ દૂધ બારીને પેડા બનાવવા બહુ આકરું લાગે હો ભાઈ. ઓછામાં ઓછી કલાક ગણવાની, બરે જ નહીં ઘડીકમાંથી.
એ માનો ને કે જો 1 વાગવા આવ્યો છે બરાબર, હજી ચાલુ છે, હું અડધી કલાક પહેલાંનો હલાવું છું, હજી અડધી પોણી કલાક ગણવાની, અડધી પોણી કલાક ફાઇનલ. બહુ હોય હું હલાવ્યા જ રાખી બરે જ નહીં ઘડીકમાંથી. અને જે આમ ધીરે ધીરે હળવા વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલું બળી જાય ને પછી પાછું હજી એટલું છે. ટૂંકમાં આ જેમ બળતું જાય ને થોડુંક બળી જાય એટલે પાછું થોડુંક નાખી દઈશ, વળી પાછું બળી જાય ને વળી પાછું એમાંથી લઈને થોડુંક વળી પાછું આમાં નાખી દેવાનું. એક ભેરામાં નાખીને તો કદી વધારે વાર લાગે, આમાં થોડીક ઓછી વાર લાગે. જો ઘાટું મીંડું થવા 50% બળી ગયું છે, એકદમ ઘાટું થઈ ગયું. હવે જો થોડુંક રહ્યું છે, જો આ પરપોટા મંડે ને ફૂટવા, જો હજી એટલું પાણી છે, આ પરપોટા ફૂટે ને એટલું પાણી છે, હજી બારવાનું છે આપણે. તો ફાઇનલી જો ભાઈ એકદમ ઘાટું થઈ ગયું છે. હવે વધીને 15 મિનિટ અને આપણે ખાંડ નાખી દીધી, અંદર સાણી નથી લેવી, આમાં ડાયરેક્ટ ખાંડ નાખી દેવાની. હવે આ એકદમ લાલ થઈ જવું જોઈએ. તો ફાઇનલી ભાઈ બની ગઈ છે આપણી થાબડી. જોઈ લો કેમ એકદમ કણીવાળી ફર્સ્ટ ક્લાસ, ક્યાંય પણ ડાયજી નથી, મસ્ત મજાની બની ગઈ છે. ને તમે જોઈએ ને ઓછામાં ઓછું 6 થી 7 લીટર દૂધ હતું બરાબર, 6-7 લીટર દૂધ હતું ને એમાંથી જો થાળી એક બની છે, મતલબ અડધો કિલો જેવું બન્યું છે, થઈ ગયું ખાલી. અને હવે આપણે હજુ ધોઈ નાખી, કોઈ ધોવાનું છે નહીં અત્યારે, હાઈકિંગ કરવા આવી ગયા, ધોઈ પછી નિરાંતે જમી લઈએ. જમવાનું બાકી છે, 1:45 વાગ્યા છે. હવે આવી ગયો છું આપણે ઉપલેટાની અંદર જ્યાં મેળો ભરવાનો છે ને, લોક મેળો ભરાવાનો છે, એ જગ્યા ઉપર આવી ગયો છે. તો અત્યારે સવાર છે, સાંજના ચાલુ થઈ જાય. જોઈ લો આ કચકાણ તો જા, વરસાદ થઈ ગયો તો જાવ કચકાણ રેડભફેડ થઈ ગયું છે ભાઈ. નવા કપડાં પહેરીને આવતા નહીં કોઈ ભાઈ. હજી આ ધીરે ધીરે સ્ટોલ નવા બનવાના ચાલુ છે ને એવું બધું કરે. હજુ છોકરા આવી ગયા છે, જમ્પિંગ મંજા આવી બધી, આ બતકનું નવી સ્ટોલ રાખેલા છે, સ્ટીમ બને જો છોકરા કૂદકા મારે. ત્યાં બતકને એવા હિંચકા બનાવેલા છે, ઉડકું છે, હજી સમારકામ ચાલુ છે. જ્યાં છોકરા ઉડકીમાં તરે, નાની બોટ છે, અત્યારે હિંચકા આવું છે ભાઈ. તો ભાઈ આવું કંઈક આપણે રહેવાનું ગણિત છે. જો આ સેન્સરવાળું છે ભાઈ, જો આમ જે બાજુ મોબાઈલ લઈ જાઓ કાં તો મારો ફેસ હોય ને જ્યાં જઈને જો આ રીતનું થતું જાય. જુઓ અને MRP ભાઈ અત્યારે બોઢે 1800 રૂપિયા કહે છે બરાબર. સેન્સરવાળું છે, મતલબ જે આ છે ને, જે આપણે જે બાજુ ફેસ જઈએ ને એ બાજુ ઓટોમેટિક. તો ભાઈ આવું કંઈક છે, એકદમ એની રીતના રાઉન્ડ માર્યા રાખે છે. તો હાલો ભાઈ, આવતીકાલે જન્માષ્ટમી છે, મારા કાળિયા ઠાકરનો જન્મદિવસ છે. અમારા જે ગામડાની અંદર જે આ જે યંગસ્ટર છે ને, જે આજના એની આવતીકાલના રથયાત્રાની જોરશોરથી તૈયારી ચાલી છે. જો આ બધા છે ને ઓછામાં ઓછા બપોરના 1 વાગ્યાથી બધા આખા ગામમાં જો આ રીતના મટકા ગોઠવી દીધા છે. કોઈ મટકાની અંદર દહીં, કોઈ મટકાની અંદર ચોકલેટ, ને આ પ્રસાદી રૂપે જે આવતીકાલે રથયાત્રા નીકળશે ને, રથયાત્રાની અંદર જ્યાં બધા નાના ગોવાળિયા થવાના છે. અને અમારા આહીરોનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જે મટકી ફોડીને, જે લાકડીથી મટકી ફોડીને એનો પ્રસાદ રૂપે આપણે બધા લેવાના છે. અને મેં કીધું એમ બપોરના 12 વાગ્યાથી બધા સંઘર્ષ કરી રહ્યા છે અને બહુ જોરશોરથી પોતાની મહેનત છે ને ભાઈ. આવો તહેવાર છે જન્માષ્ટમી, છતાં પણ પોતાનું બધી જે ઉપલેટા મેળોના આચાર્ય બધું મૂકીને કાળિયા ઠાકરની સેવા કરવામાં વ્યસ્ત છે અત્યારે.